સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે। પોરબંદર જિલ્લા, મહાનગર, તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ। ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી મહત્વની બની રહી હતી। આજે જે રીતનો માહોલ હતો, મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો। 52માંથી ભાજપને કેટલી મળશે, અન્ય પક્ષોને કેટલી મળશે, તેને લઈને હાલના પત્રકારોના એક મંતવ્ય જાણવાનો આપણે પ્રયત્ન કરશું। જે રીતનું અત્યારે મતદાનનો નિરુત્સાહ હતો અને જે રીતનો માહોલ હતો એને લઈને આપણે હિતેશભાઈ સાથે વાત કરીશું। હિતેશભાઈ, આજે ઓછું મતદાન, કોને કેટલી સીટ? ઓછું મતદાનના ઘણા બધા કારણો છે, કારણ કે જે ઇલેક્શન કમિશને એસઆઈની કામગીરી કરી, ખૂબ ગોટાળાવાળી વિધાનસભાની જે મતદાર યાદી હતી એ બેઠે બેઠી નગરપાલિકાની મતદાર યાદી બનાવી દીધી। એમાં ક્યાંક ને ક્યાંક જે ડિજિટલ સ્લીપ આવી હોય, હાર્ડ કોપી આવી હોય, એમાં ખૂબ ગોટાળા હતા। કોઈનો વિભાગ નંબર અલગ છે, કોઈનું નામ અલગ છે, કોઈ ક્રમાંક નંબર અલગ છે। આના કારણે મતદારોને બૂથથી ઘરે પાછું જવું પડતું હતું, એને કારણે મતદાન ઓછું થયું છે। ખાસ તડકો, લગ્નગાળો અને જે ઉમેદવારોએ જે મુદ્દાની વાત કરવાની હતી, જે કન્વિન્સ કરવાના હતા મતદારોને કે ભાઈ આ મુદ્દે અમે કામ કરશું, કારણ કે 1.5 વર્ષથી તો સરકારનું શાસન છે, વહીવટદાર છે, આ મુદ્દાને લઈને જે ચર્ચાઓ કરવાની હતી એ કન્વિન્સ નથી કરાવી શક્યા, એટલે પણ ક્યાંક ને ક્યાંક મતદાન ઓછું થયું છે। વાત સીટની કરીએ તો 11 સીટો ઓલરેડી બિનહરીફ થઈ ગઈ છે। બાકીની જે સીટ 41 વધી છે એમાંથી અત્યારે લોસ જોવા જઈએ તો જો સત્તા તો ભાજપની બનશે, નગરપાલિકા ભાજપની જ બનવાની છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી, પરંતુ 11 થી 12 સીટનો જે લોસ આવે છે કે જે વિસ્તારના કામો નથી થયા, લોકોમાં રોષ હતો। બીજા વિસ્તારોના જિલ્લાઓની વાત કરીએ તો લોકો સામેથી આવીને હોબાળો કરતા હતા, આ છે તે પોરબંદરની પ્રજા શાંત છે એટલે હોબાળો નથી કર્યો, પણ મૌન સેવીને પોતાનું મતદાન કર્યું છે। ઓછું મતદાન થયું છે પણ નિરસ થયું છે અને લોકોમાં અવેર પણ નથી કર્યા। આવી 10 થી 12 સીટ ભાજપ ગુમાવે તેવી શક્યતા છે। પટેલ, આજનો જે માહોલ હતો, મતદાન મથક ઉપર લાઈન નહોતી, એનું કારણ શું અને કેટલી સીટોની આગળ પાછળ થશે? કારણ ઓછું મતદાન થવાનું મારા મત મુજબ જે વહીવટી તંત્ર દ્વારા જે મતદારોની જે સ્લીપ છે ને એ દર વખતે અલગ અલગ ચૂંટણીની અંદર લોકો સુધી ખૂબ સારા આયોજનથી પહોંચી જાય છે। આ વખતે ઘણા વિસ્તારોની અંદર ઘણા લોકોને જે સ્લીપ છે ને તે પહોંચી નથી, એના હિસાબે લોકો મતદાન કરવા ગયા નથી। બીજા નંબરની અંદર 12 વર્ષના સમયગાળા દરમિયાન જે કેરિયરની અંદર મેં ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે, આ પહેલી પ્રથમ એવી ચૂંટણીઓ હશે કે જેની અંદર મતદારોની અંદર ખૂબ નિરસતા જોવા મળી। એકલ દોકલ મતદારો છે તે મતદાન મથકની અંદર આવતા હતા, અને આજે ગુજરાતના 15 મહાનગરપાલિકાની ચૂંટણી હતી, એમાંથી સૌથી ઓછું મતદાન છે એ પોરબંદર મહાનગરપાલિકાનું થયું છે। અને જો સીટની વાત કરીએ તો મારા મત મુજબ 35 થી 37 સીટો છે તે ભાજપના ફાળે જાય છે। 35 થી 37 સીટ ભાજપના ફાળે જશે, એટલે કે અન્ય પક્ષોને 3 થી 4 સીટ મળે એવી શક્યતા છે। પરેશભાઈ, વર્ષોથી પત્રકારત્વ સાથે જોડાયેલા છો, આ વખતની ચૂંટણીમાં નવું શું હતું? આ વખતની ચૂંટણીમાં નવું તો કાંઈ ખાસ જોવા નથી મળ્યું, પણ જે વિભાજન કર્યા છે વોર્ડના, એ વિભાજનને કારણે થોડી ઘણી મુશ્કેલીઓ મતદારોને પડી છે। ધારો કે હું જે વોર્ડમાં રહું છું એ 8 નંબરનો વોર્ડ છે, તો મારા વોર્ડમાં 3 વોર્ડની સીમા લાગુ પડે છે, 9 નંબર, 8 નંબર અને 7 નંબર મારું ઘર વચ્ચે આવે છે। જ્યારે આ વિભાજન અંગેની જે તે કલેક્ટર સાહેબને કે રજૂઆત કરી હતી કે આ વિભાજનમાં બહુ મોટા પ્રમાણમાં ગોટા છે, તો તમે કહો, તો કે ભાઈ રાજકીય પક્ષોએ કર્યા છે અને એને રાજકીય પક્ષોને સત્તા છે વિભાજન કરવાની, તો એને કેવી રીતે સત્તા કે કેવી જોગવાઈ છે એની? કેટલી સીટો મળશે અત્યારે જે 41 છે એમાંથી ભાજપને? 41માંથી ભાજપને મારી ગણતરી મુજબ 28 થી 29 સીટ મળવી જોઈએ। બાકી વિપક્ષો ક્રોસ વોટિંગના કારણે દરેક વોર્ડમાં લગભગ ક્રોસ વોટિંગ થયું જ છે તેવા સમાચાર છે, ને એ ક્રોસ વોટિંગના કારણે ભાજપને 28 થી 29 સીટ મળે 41માંથી, એવું મારું અનુમાન માનવું છે। 10 થી 12 સીટ અન્ય ભાજપ સિવાયના પક્ષોને મળે તેવી શક્યતા। વિપુલભાઈ, આજે તડકો હતો, મતદાન મથક ઉપર ક્યાંય વ્યવસ્થા એવી નહોતી કે લોકોને કઈ જગ્યાએ મતદાન કરવું, આવી પરિસ્થિતિમાં ઓછું મતદાન અને અત્યારના રાજકીય સમય મુજબ ભાજપને કેટલી સીટ મળશે? હા, ચોક્કસ જીતુભાઈ, કે તમે જે વાત કરી છે, તડકો ખૂબ જ હતો, કે બીજું કે લોકો પાસે જે વહીવટી તંત્ર છે જાગૃતિ દાખવેલ નથી કે મતદાન કઈ રીતે કરવું, ક્યાં કરવું। બીજું ખાસ તો કે ભાજપે જે ઉમેદવારની પસંદગી કરી છે એટલે ખાસ કરીને જે જૂથવાદ ચાલે છે, જૂથવાદના કારણે જે ટિકિટની ફાળવણી થઈ છે, જે ટિકિટની ફાળવણી થઈ છે એને લઈને પણ અમુક જગ્યાએ ક્રોસ વોટિંગ થયું છે।
કે ટિકિટ ના આપતા અસંતોષ થયેલો હોય, પરંતુ પાર્ટીમાં રહી અને ક્રોસ વોટિંગ કરાવ્યું એવું પણ આપણે જાણવા મળેલ છે. આ ઉપરાંત છે જે ભાજપના નેતાઓ છે કાર્યાલયમાં બેસીને કામ કરે છે. 2 કે 3 વોર્ડ જે ચર્ચાસ્પદ વોર્ડ હતા તેમાં જ નેતાઓ ધ્યાન આપ્યું છે. જે બાકીના વોર્ડ છે તેની અંદર નવા ઉમેદવારો સિલેક્ટ કર્યા છે કે તેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી કે આપણે સ્લીપો કઈ રીતે ઘરે ઘરે પહોંચાડવી કે લોકોને મતદાન માટે કઈ રીતે બહાર કાઢવા. એ નવા ઉમેદવારો હતા એને ટિકિટ આપી છે, જેને લઈને પણ નિરસતા જોવા મળી છે. અને ખાસ કરીને 8 થી 10 સીટો છે 41માંથી એ ઓછી આવે તેવી શક્યતા પૂરેપૂરી દેખાય છે. 8 થી 10નો ભાજપને લોસ જાય તેવી શક્યતા છે. ઋષિ, આજનો જે મતદારોમાં નિરુત્સાહ હતો, રાજકીય આગેવાનોની ચહેલપહલ હતી, આવી સ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકામાં કોણ બાજી મારશે અને ક્યાં નિરુત્સાહનું કારણ સામે આવ્યું? જી જીતુભાઈ, ખરેખર આપણે વાત કરીએ ને તો એક તો મતદાન ઓછું થયું છે, એનાથી વિપક્ષને ક્યાંક ફાયદો છે એ મળી શકે છે. અને ભાજપ 26 થી 28 જેટલી સીટ છે તે કબજે કરી શકે અને વિપક્ષ છે તે પ્રબળ બનશે. અને વાત રહી છે જે મતદારો આ વખતે મતદાન ઓછું થયું છે, તો આપણે બપોરે રિપોર્ટિંગના સમયે જ જોયું હતું કે કમલાબાગની નજીક જ જે રસની લારી છે તેમાં લોકોને વધારે રસ હતો અને મતદાનમાં રસ નહોતો. એક વિચારવા જેવી વાત છે. અને આ મોટી ખામી કહેવાય વહીવટી તંત્રની કે મતદાન અંગે લોકોને એટલા જાગૃત ના કરી શક્યા. મોટી વાતો જ કરે છે કે મતદાન 100% થાય એવા પ્રયત્નો તો ઠીક, એક કોઈ કાર્યક્રમ મતદાન જાગૃતિને લઈને જિલ્લા કક્ષાએ કરવામાં નથી આવ્યો. અને ક્યાંક વહીવટી તંત્ર છે એ ઘોર નિંદ્રામાં સૂતું હોય ને તેવી જ રીતે સંપૂર્ણ રીતે ચૂંટણી ગઈ છે પણ મતદાન જાગૃતિ અંગે કોઈ કાર્યક્રમ થયા નથી. એના કારણે મતદાન છે તે ઓછું થયું છે. ઓછા મતદાનના અનેક બધા કારણો છે. દેવસીભાઈ, તમે ગામડામાં હતા સવારના સમયે, કેવો માહોલ, આવો ક્યારે માહોલ જોયો હતો? ખાસ કરીને ભૂતકાળમાં પણ આ જે ઇલેક્શન હોય છે અને મતદાનમાં આપણે રિપોર્ટિંગ કરેલ છે ત્યારે સામાન્ય રીતે આજે જે માહોલ હતો એ જોવા મળતો નથી. મતદાન મથકની જ્યારે મુલાકાત લેતા હોય ત્યારે લોકોની ખૂબ હાજરી જોવા મળતી હોય છે, લાંબી લાઈનો જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે લોકોની ખૂબ જ પાકી હાજરી જોવા મળી હતી અને અમુક જગ્યાએ મતદાન મથક ઉપર ખાલી પણ જોવા મળતા હતા. ત્યારે સામાન્ય રીતે છે એ લોકોની ખૂબ જ ઓછી હાજરી હતી અને રાજકીય પક્ષો જે છે તેમના દ્વારા પણ જે મતદારો છે તેમને ક્યાંક ને ક્યાંક મતદાન મથક સુધી પહોંચાડવામાં પણ નિષ્ફળ રહ્યા હોય એવું પણ હાલ લાગી રહ્યું છે. આ હતા પોરબંદરના પત્રકાર. પોરબંદર મહાનગરપાલિકામાં જે રીતનું ઓછું મતદાન થયું એને લઈને એને કારણે એવા પણ કારણો સામે આવ્યા છે. જે વિભાજન કરવામાં આવ્યું, સીમાંકન કરવામાં આવ્યું છે, તેમાં મતદારોને સ્લીપો પણ મળી નથી. મતદાન જાગૃતિનો પણ ક્યાંક અભાવ છે. તો બીજી તરફ રાજકીય સમીકરણોના જે પત્રકારોના મંતવ્ય મુજબ ભાજપને 41માંથી 29 થી 30 જેટલી સીટો મળે તેવી શક્યતા છે. એટલે કે અન્ય પક્ષોને 10 થી 12 સીટ આસપાસ મળશે તેવું હાલ પત્રકારોનું કહેવું છે. પરંતુ સાચું પરિણામ તો 28મી આવશે કે કોણ મેદાન મારે છે ને કોણ પોરબંદરના વિકાસ માટે જનતાએ જેમને આશીર્વાદ આપ્યા છે તેમના ચહેરા અને પક્ષ સામે આવશે. સહયોગી કિશન ચૌહાણ સાથે જીતેશ ચૌહાણ, પોરબંદર ખબર.